હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો આજે છે મારી હેર રિમૂવલ ટ્રીટમેન્ટનો ત્રીજું સેશન. ગ્રોથ આમ થોડો ઘટ્યો છે, મતલબ સ્પેસ લઈ લઈને શું કહેવાય કે હેર્સ આવે છે એમાં તમને દેખાશે નહીં. ઓલરેડી બહુ બ્રાઇટનેસ છે જો. એટલે હવે ત્રીજા સેશનમાં હું પૂછું છું કે હવે કેટલા સેશન બાકી છે. તો બેઝિકલી મેં હાથમાં અને પગમાં રિમૂવલ ટ્રીટમેન્ટ કરાવી છે, કેમ કે હર મહિને શૂટ હોય કે બીજી બધી ઘણી બધી વસ્તુ હોય તો વેક્સ કરાવવું પડે, આ કરાવવું પડે, તે કરાવવું પડે. એટલે મેં છુટકારો પાવવા માટે જે આપણા નેચરલ હેર્સ હોય સ્કિનની અંદર એ ગમે તે જગ્યાએ હોઈ શકે, તો એના માટે મેં ટ્રીટમેન્ટ કરાવી છે. અને હું અત્યારે હાલ સેશન લઈ રહી છું આકાશ બ્યુટી સેલોનની, જે હર મહિને હું જાઉં છું, તમને બ્લોગમાં બતાવું છું. તો ત્રીજું સેશન છે અને હું એને પૂછી લઉં છું કે હવે કેટલા સેશન બાકી છે. અને ઇફ તમારે કરાવવું હોય તો એવું નથી કે તમારે બી 3 સેશન જોઈએ. ઇફ તમારો ગ્રોથ વધારે હોય, હાર્ડ ગ્રોથ હોય તો તમારે વધારે જોતું હોય, તો તમે આ બધી વસ્તુઓ માટે ઇન્સ્પાયર્ડ ના થાઓ. તમે ડિરેક્ટલી એમને ફોન કરો, ડિરેક્ટલી એવું હોય તો સલૂન જાઓ અને અપોઇન્ટમેન્ટ લો કે કેવી રીતે કઈ સિચ્યુએશન શું છે. સો એની ઉપરથી તમને વધારે ખબર પડે. સો ચલો, મારું ત્રીજું સેશન છે એ હું પૂરું કરું. એન્ડ પછી ઘણા બધા કામ છે બીજા બી જુનાગઢની અંદર. ભાર્ગવને માંડ ઉઠેડો, કેમ કે મને ખુદને નીંદર નથી ઉઠતી. હવે મારે સ્કેડ્યુલ ચેન્જ કરવાની જરૂર છે. બહુ માથું ભારે છે અત્યારે, કેમ કે નીંદર પૂરી નથી કરતી હું, અને એ બહુ ખરાબ વસ્તુ છે. કેવી મસ્ત રેગ્યુલર થઈ જાવ વચ્ચે યાર, પછી પાછી અનરેગ્યુલર થઈ જાવ. કેવી મસ્ત જીમ જતી હતી, ડેઇલી હેલ્ધી ખાતી હતી, આવું બધું કરતી હતી. હવે તો બધું બખડાઈ ગયું. ને બધાએ પૂછ્યું હતું કે દીદી આ રિંગ ક્યાંથી લીધી છે. તો હવે હું શોપ ઉપર જઈશ તો તમને પ્રોપર એડ્રેસ સાથે કહીશ કે ક્યાંથી લીધી છે રિંગ. કેમ કે મને આ રિંગ માટે નહીં ને 25 થી 30 લોકોએ પૂછ્યું છે. વ્લોગમાં અલગથી પૂછ્યું છે, ઇન્સ્ટામાં અલગથી પૂછ્યું છે. તો હું એની શોપ ઉપર જઈશ ત્યારે તમને પ્રોપર એડ્રેસ સાથે તમને બતાવી દઈશ કે ક્યાંથી લીધી છે. જુનાગઢની અંદર એક શોપ છે, ત્યાંથી લીધી છે. ઇફ તમારે બનાવડાવી હોય તો તમે સ્ક્રીનશોટ પાડી લ્યો. ફરી એક મિનિટ, એટલે સ્ક્રીનશોટ પાડવાનું કીધું, હવે તમે તો પછી આવો સ્ક્રીનશોટ પાડી લો તમે, એન્ડ પછી તમારે બનાવી તો તમે બનાવડાવી શકો. આ સિલ્વરની છે, રિયલ સિલ્વર ગાઈસ. સો મને છે ને સોનું પહેરવું નથી ગમતું, એટલે મેં બેઠીને ઓલો બહાર જો બ્રશ બધા ત્રોપા લેવા હે કાપે. અને પપ્પાએ મને જબરજસ્તી હવાની ઉઠી ત્યારની બેન ત્રોપો પી લે એટલે ફાઇનલી મેં અત્યારે ત્રોપો લઈ લીધો ને હું પી લે. તો આપણી ટ્રીટમેન્ટ ડન થઈ ગઈ છે. અને ગાઈઝ આ એવો મિરર છે જેમાં હું જાડી લાગુ છું. જોઈએ આ છે ને પેલો પોળો મિરર છે જેમાં હું જાડી લાગુ છું. આમાં પરફેક્ટ લાગુ છું, આમાં વધારે જાડી લાગુ. તો ટ્રીટમેન્ટ ડન થઈ ગઈ છે. ફાઇનલી ઘણા સમય પછી આપણે આવી ગયા છે પટેલ દાળ પકવાન. એન્ડ ભાર્ગવને અમે દાળ પકવાન ખાશું. તો બધા એકચ્યુઅલી એક તમે અમે શું કહેવાય કે સવારે વહેલા ઉઠતા નથી ક્યારેય, એટલે નાસ્તો કરવાનો કંઈ બોલું હોય જ નહીં, નાસ્તો કરતા જ નથી. હા લે મેં તો ફાફડા ગાંઠિયા તારો પણ સવારે વહેલા ન ઉઠતા હોય, ખાતા ભલે હોય, નાસ્તો ઘરે કરતો હોય, વહેલા તો નથી ઉઠતા. તો બહુ ટાઈમ પછી દાળ પકવાન ખાય. લાસ્ટ ટાઈમ આવી જાય તો વધારે હતું. અત્યારે બહુ એમની છે, દેખાવમાં જેવું લાગે. શિવભાઈ એવા છે ને, શિવભાઈ જો ઉઠી ગયા, નીંદરમાં હતા ફૂલ. ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ફેમિલી વ્લોગ. તો મમ્મી અત્યારે ફોનમાં વાત કરે છે કેમ કે ગૌશાળા રીંગણા થયા છે. પપ્પા અહીંયા રીંગણી વેવી છે તો રીંગણા થયા. તો મમ્મી એમ કહે છે ભાભીને કે તાર રીંગણા ખાવા તો રીંગણા મોકલાવો, કેમ કે અમારા ઘર તો 5 છે, અમારા બેનું. એટલે રીંગણા ખાવા ગાઈસ તમારે. તો ભાર્ગવભાઈ અત્યારે જાય છે કંકોત્રી દેવા, મિશન ઉપર જાય છે કંકોત્રી દેવા. અમે કેટલા ટાઈમથી કહેતા હતા કે અમારે કોઈ સગાના લગ્ન નથી આવતા, સગાના લગ્ન નથી આવતા. અત્યારે અમારે કેટલા સગાની 2 કંકોત્રી. મારું નામ આવ્યું કેટલા દિવસ પછી, ચુડાસમાની કેટલા દિવસ મારું નામ આવ્યું. ભાર્ગવનું કેટલા દિવસ પછી નામ આવ્યું જોયા લખ્યું. ગાઈસ તો અમારા કાકાના લગ્ન છે. યે તો કાકાના લગ્નમાં અમે જાઉં.
નાનકડા કાકાના લગ્ન અને કેશોદ જવાનું હોય એક લગ્નમાં અને એક લગ્નમાં ઘરવાળા જવાનું હોય અને એક ફૂઈના લગ્ન હોય ને એ ફૂઈ થાય ને આપણા મગરવાડા એ ફૂઈ થાય ને કૃપા નહીં હું ના હું બેન થાય અચ્છા અમે એની ફૂયું થાય ઓકે અને 2 ફૂયુંના લગ્ન છે અહીંયા 3 લગ્ન હે બોલો કેટલી મજા આવી છે ગાઈસ આજ બહુ મોટો મિશન બહુ મોટો મિશન હે ભાર્ગવભાઈ ભાવબેનનું ઘર દેખાડવા જાય છે કંકોત્રી દેવા અને ભાર્ગવ દેવા જાય છે રીંગણા અને મમ્મી જેવું રીંગણા કોને રીંગણા દેવા જાવ છું ભાવબેન ને ભાવબેન હા સો ગાઈસ જો આવી ગઈ કંકોત્રી આપણે જવાનું લગ્નમાં કંકોત્રી જો કેટલી મસ્ત અહીંયા ચુડાસમા પરિવારની મમ્મીનું નામ હે પપ્પાનું નામ હે કાકાનું નામ હે ભાર્ગવનું નામ હે તો પપ્પા ને મમ્મીનું નામ ના હોય ભાભી ભાભી છે સ્નેહાધીન લખ્યું છે આમાં ભાઈ ભાભીના નામ ભાઈ ભાભીના નામ એવું યસ જો બાપાનું નામ હે મિલન કાકાનું નામ હે નારાયણ બાપાનું નામ હે પ્રવીણભાઈ જયાબેન એ કોણ મમ્મી પ્રવીણ બાપાનું નામ હે હા ઓકે પછી પપ્પાનું નામ વલ્લભ કાકાનું નામ જયંતિ કાકાનું નામ મિલન કાકાનું નામ ને હર્ષુક કાકાનું નામ પછી હાર્દિક કુમાર ડુગી કાકા એનું ડુગી કાકાનું નામ હાર્દિક કાકા એવું છે તો ડુગી કાકાનું નામ છે અનુરાગનું નામ હે કુલદીપનું નામ હે ધ્રુવનું નામ હે ભાર્ગવ કુમાર રમેશભાઈ ચુડાસમા દેખાય તને આવડે તને ગુજરાતી વાંચતા ગુજરાતી વાંચતા આવડે તને ગુજરાતી વાંચતા કુમાર ક્યાં મારું નામ હે ભાર્ગવ કુમાર રમેશભાઈ ચુડાસમા ઓ અનુરાગ કુમાર વલ્લભભાઈ ચુડાસમા કુલદીપ કુમાર આ કયું હે ધ્રુવ ધ્રુવ હર્ષુક કાકાનું ધ્રુવ કુમાર બધાને એક એક નામ લખ્યા હે આર્યન સોરી યાર તારું નામ નથી લાગ્યું કેમ કે તું નાનું હોય ને આર્યનનું નામ લખવાની જરૂર હતી મોટાનું નામ લખવા કરતા કુલદીપને ખોટું ના લાગે આર્યનને ખોટું લાગી જાય ધ્રુવ કરતા તો આર્યન મોટો હોય ને નહીં એમ ના હોય ભગા એક એક ઘરમાંથી એકનું નામ હોય એમ ના હોય એવું બેયના. મારું તો રાખવું હા રોનીનું ધોનીનું રહી ગયું એક એક ના નામ લખવાના હોય તો ગઈશ હવે જાઉં અમે લગ્નમાં તો ચાલો લગ્નમાં અત્યારે જ. ગાઈઝ ગુડ મોર્નિંગ સો અત્યારે કાકાને આવ્યા હતા કંકોત્રી દેવા અટુ કાકા આવ્યા હતા 2 કાકા સો શું કહેતી હતી હું તમને યસ આજે અમે બાલી ઉપર પ્રાંક કરવાના છીએ પહેલો પ્રાંક એ છે કે ટૂથપેસ્ટ છે કોલગેટ છે એની અંદર અમે લીંબુ નાખી દઈશું એટલે જ્યારે બ્રશ કરશે તો ત્યારે ખાટું ખાટું ફીલ થશે બીજો પ્રાંક વિચારીએ કે શું કરીએ એના પછીનો પ્રાંક એ છે કે ચા છે ને ચા એ બનાવશે હમણાં ઉઠશે જે ઉઠી નથી ચા બનાવશે ને એટલે એ જ્યારે બહાર નીકળશે ને તો એમાં હું મીઠું નાખી દઈશ ખાંડની જગ્યાએ એટલે એને ખાંડે નાખી દીધી છે પણ હું 2 ચમચી મીઠું નાખી દઈશ પણ જ્યારે જે આ પીસે ને ત્યારે એની બહુ ગાળું પડવાની બહુ વધારે કેમ કે છે ને બાલી અલગ દૂધ યુઝ કરે મતલબ અમે જે અમારું જે નેચરલ ગાયનું દૂધ આવે સોરી ભેંસનું દૂધ આવે ને અમારે ગૌશાળાથી જે ભેંસનું દૂધ આવે ને એ નથી પીતી એ છે ને દુકાનનું પી કેમ કે એને કંઈક સ્મેલ આવે વડેવર એટલે એ એક જ દૂધ આટલું જ દૂધ હશે એક જ ચા બનવાનું ને એ ચા અમે બગાડશું એટલે આજ તો અમારી ભેણિયા થવાની ફૂલ તો ચલો ટૂથપેસ્ટની અંદર હું લીંબુ નાખી દઉં એટલે બ્રશ કરે ને એટલે એને ખાટું ખાટું ફીલ થાય ચલો બ્રશમાં લગાડી દેજો કેટલું બધું બ્રશ ક્યું હે નહીં કોલગેટમાં જ લગાવી લો કોલગેટમાં અંદર નાખી દઉં છું કેટલું બધું તો આપણે નથી કર્યું પછી કાઢી નાખીશું થોડીક એટલી તો પાણી ઉપર રહે અંદર નહીં જાય ટૂથપેસ્ટની અરે એને બ્રશમાં નાખી દે મમ્મીને પૂછે બ્રશ ક્યું ગાઈસ મમ્મી એમ કહે કે બાલીનો બ્રશ આ હે પણ આ બાલીનો બ્રશ નથી બાલીનો બ્રશ આ હે ગાઈસ એક કામ કરું 2 બ્રશમાં નાખી દો જો કે આમ મમ્મીનું બ્રશ લાગે મમ્મી લીલું તમારું હે ને બધામાં કરી નાખ ને ભાઈ હવે પૂછા કોઈ શું થી પણ ઈ ધો હે પેલા યાર કે કોલગેટ ને તો કોલ બાજુ જા તો કઈ આયા કા કરે બ્રશ दंत कांति जिंदाबाद गाइस चलो इसमें लगा देते हैं गाइस बाली उठती नहीं क्यारनी ने उठाड़वानी करूँ क्यारनी कहूँ कि उठ 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 उठती नहीं मन लगे છે કે ઉઠી નહીં બ્રશ કરી લે ને તો આપણે શૂટ નહીં કરી શકીએ કે એનું રિએક્શન કેવું હતું ઉઠે હવે ઉઠ હવે કેટલા વાગ્યા પછી કઈ ટાઈમ હે તારો ઉઠવાનો ગાઈસ જો બાલી ને હું ખબર કે એની ઉપર પ્રેન્ક થવાનો હોય તો એમને ભાઈ કે
મને આઈડિયો આવી ગયો છે. હું કારમાં બેસીને અહીંથી એનું રિએક્શન લઈશ. અહીંથી હું 3xમાં એનું રિએક્શન લઈ લઈશ કે ઈ શું કરે. હવે મને લાગે છે કે ઈ ઉઠવાની છે યાર. એની માં કેટલી વેઇટ કરવી પડે અમારે. આ કયો તમે પ્રેન્ક કરવાનું હજી. ક્યારે ઉઠે ને ક્યારે આવે. અહીંથી રિએક્શન અહીંયા બ્રશ કરશે તો અહીંથી રિએક્શન આવી જશે એનું. યસ. કા તું તો કાલે એને બાઈ દીધી ને તો મેં એને તમારી બેન છોકરી તમે બેનો ઝઘડો થઈ ગયો. કેવો સારો લાગે છે યાર. થૂ થૂ માં ચીકરા ઉપર કોઈ નજર ના લગાડતું હોય. ગાઈઝ આ પપૈયું મેન બાલીએ ગૌશાળાથી લીધું હતું એમ કહીને કે એનું બનાવીશું હલવું, પણ એ પાકી ગયું પોપિયું. પણ મમ્મી કહે કે હાવ પાકી ગયું, તો મમ્મીએ સુધાર્યું તો અત્યારે હાવ કાચું હે. વાંધો ભાઈ તો રેડી જ છે જવા. ભાર્ગવ ભાઈ તો રેડી જ છે કે જવા હાટું જોયું. બોલવામાં ધ્યાન રાખો ને કર જડી જા. This is our ગૌશાળા's પોપિયા, not our ઘાસ પોપિયા. હું કે ભાગા તો હું કહેતો તો હું કઈ નતો કેતો. હું બોલ્યો ના સોરી આઈ નોટ એ બહુ સારું મને ભાવે જ નહીં. પાચન થઈ જાય. અરે ખા તો ખાવ ખબર પડે ભાગા તો. મીઠું બાલી આ ધ્યાન દે છે. યાર ગળી નથી. ये जो को कैमरा દેખ સંદે તું લીંબુનું બસ ઓકે કઈ સારે કઈ ફરક નથી પડતો લીંબુ. તમારે ને બહુ સ્પીડમાં ચા બનાવવાની ત્યારે આવી રીતે બનાવવાનું બધું નાખી દેવાનું. કા બાલી બધું નાખી દે. બાલી તું પેલા બ્રશ કરી લે, હું બનાવી દઉં તને ચા. એક નંબર. હું બનાવી દઉં બેન. નહીં હો આ ભાગો બનાવી દે. એક નંબર બને છે બાલી. વાંધો નહીં એટલે બનાવો દે. લોગમાં આવ્યો એટલે એમ કે હું બનાવું એવું કાંઈ નથી. મારું મૂડ હોય ને મૂડ પર આધાર કેમ કે હવાની ચા બગડે તો બધાનો મૂડ બગડી જાય. કા બાલી હે ભગા એવું જ હોય ને. ભાગા બનાવી દે ને યાર ચા. એમ શું કરશે. એ તો હું બનાવી દઉં એને પછી આ તો ઉભો રે ખાલી થઈ ગયું કઈ કરવાનું તો નથી. બાલી બધું ભેગું નાખી દીધું એ ગાઈસ. કામ પતાવી દે. ખાવાનું તો કરું લે. ના આજ નથી કરવાના. જાવું હે જલ્દી સ્પીડમાં. બાલી હા બાલી તારે બાલીની ફૂલ માંગે. બાલીના ફ્રેન્ડ વધારે. જો ભાઈ યાર આ એ આલ બાલી તું તારી ચા બાલી બેન ગાઈસ સ્પીડમાં ચા બનાવ. હાલે ભાગા હાલ. હાલો મોટું મોટું લઈ લો. હા હાલ મોટું મોટું ધોઈ લે. તો મોટું મોટું ધોત ને. તને તો ક્યાં કામ કીધું હોય તો તું મોટું મોટું તો ધોત ને. કા બાલી ભાગો 2 કિલો સ્પ્રે માં કે 2 કિલો મોઢું ધોઈ. હાલ લે ભાઈ હવે હાલતી હોય તો મારે પીવું હોય ચા. મારે પીવું હે. અને નાઈ તો નહીં. हाँ नहीं तो नहीं अच्छी. चलो गाइस अभी चाय बनता है. मैं भी थोड़ा चाय पीऊंगी. ना 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 हाल से आलू पानी का नहीं को થઈ જાય છે ને હું હમણાં કઈ આવી રહી બરી જાય ચાલ. ના હું છું ને ના ના બગાડવું નથી. નથી કામ તો કઈ નાખી ખબર પડી એક કપ કાઢી દઉં પછી એને મોઢા કરવા મોઢા એટલે પણ 2 કપ મારો કાઢી પછી તારે આપણે ગામમાં પીવું પાચન ગામમાં પીવું લાય હું મારી નાઈ પછી નાખ ચા ફાટી ગયો ભાર્ગવ ના પાડ્યો તો ધરાર નાખ્યું. દૂધ ક્યારનું હતું મમ્મી? પ્રાઇંગ ગોન રોંગ ગાઈસ. ચા ના પીધો, ચા નાખી દીધો, દૂધે બગડ્યું, વસ્તુ બગડી, મમ્મી ખીજાણા એનો ખા. તો મેં થોડી કે ભાર્ગવને પૂછ્યું મને હું ભાર્ગવ કહું નાસ્તો તો ત્યાં છું. હું ક્યાં હતી રૂમમાં? તો હતી એલે કદ એમની મારી હો હાથમાં એમ નહીં
હવાર તો બ્રશ કરી દે આમ કરેલી તો હું દાંત ગાડલ હવે તો રોવા હોય ને હવાર તે બ્રશ કર્યું કોલગેટ માં તો લીંબુ નાખ્યું લીંબુ કાઢી આપતો તો મેં તો કાઢી તો તાર બ્રશ ધોઈ નાખ્યો બ્લુ કલર તાર બ્રશ હતો ને એને ધોઈ નાખ્યો ઊભી તો થાય કે આયા તો કેમેરા વાહે બારકા બધા પ્લાન ચોપટ કરી નાખ્યો તો રીચા ભાઈ તારા કપ્પા મીઠું નાખી બારકા ટોપડી મીઠું નાખી દીધું માલી ચા પડી ગયો હું એમ કહેતી ભાગા કપ્પા મીઠું નાખ ને બે ચા નો એટલે મારા કપડા ચા પછી મને દઈ દે એટલે નું મૂડ હારું થઈ જાય તો બારકા હોય નાખો માલ ઠલવી દીધું ઉભી રહો બારકા જ કર્યું સોરી બાલી સોરી ક્યાં મારું હવાના પગમાં મૂળ બોલે હે ખાવું પડ્યું મારી હવાના પગમાં હે ખાવું પડ્યું હવાના કપડા હાલો પીડી પડી તમે શો કેવું ખબર પડી મારી હે મમ્મી હવાર કે તાવ પેઠે ના લઈ લે આ મમ્મી બધાવે ગાઈસ મમ્મી એ પ્લાન ચોપટ કરો મીઠા વાળો એ બાઈદા ગાઈસ ટૂટે મમ્મી કે કેતી ના તૂટી જાય મમ્મી કે કેતી ને પેન તૂટી જાય આ શું કરતા મારી રડ શું કરતા શું કરાને આ નાની શું કરાને લેતી જા શો પાણી વાળી થાળી હોય ને હું કવાટો કેવું ગીત કરો ચક્કી બે 4 રૂપિયાના ચોખા ખાઈ જાય પાણી પી જાય તમને યાદ હે તો કયો ને ભાભી ગાઈસ કયો ને કયો હું કવાનું ગીત હતું ચક્કી બે 4 રૂપિયાના ડારિયા ખાઈ જાય ને પાણી પી જાય એલી એ મમ્મી મછલી જલકી રાની મમ્મી મછલી જલકી નહીં આ હુકવા માટેનું ગીત ડીશ હુકવા માટે એ 4 રૂપિયાના ડારિયા ખાઈ જાય ને પાણી પી જાય એમ ગાઈસ આ હાચું ચક્કી બેન 4 રૂપિયા એ તો તો જાડી માટી બિલાડી ટમેટો વાળી હતી ચડી પાટી બિલાડી અને એને પેલી સાડી સાડી પહેરી ફરવા ગઈ નદી પાસે ફરવા ગઈ નદીમાં આવ્યો મગર બિલ્લીને આવ્યો ચક્કર ઈવન ઈને ગાઈસ આ પાણી મૂકવાનું કે ફટાફટ આલો હાય ક્યાંથી છો તમે ચલાલાથી શું કરવા આવ્યા છે ફરવા અમે ફરવા આવ્યા હતા હાય હેલો સો ગાઈઝ અમે ઓલા આંટી હતા એમનો વિડીયો કોલ ચાલુ હતો ભગાવા અંદર દે બાય બાય આવજો બાય થેન્ક યુ બહુ તારી મોટી ફેમિલી છે યમ બહાર નહીં કાઢવાનું બે બોલાવે પણ આવતો નથી શિવું તો બાલી ઉપર પ્રાંક જે સક્સેસફુલ ના ગયું એની પહેલાં જ બધી વસ્તુની ખબર પડી ગઈ પહેલો પ્રાંક કર્યો તો ટૂથપેસ્ટમાં લીંબુ ને એવું બધું નાખ્યું હતું એમાં એને કંઈ ખબર ન પડી એને એમ કહેવાય કે કાઢી નાખ્યું લીંબુનું પાણી અને બીજો પ્રાંક કર્યો તો ચાની અંદર મીઠું નાખ્યું હતું તો એ સક્સેસફુલ ન ગયો અને રોંગ ગયો માર ખાવી પડી અને ખીજાણા મમ્મી એ નોખા સો હવે હું કંઈક આમ મસ્ત પ્લાન કરીને કરીશ પ્રાંક કરવાનો કે એની પર નેક્સ્ટ પ્રેન્ક કરી એ સિક્રેટ હે કેમ કે હું કહી દઈશ તો આ બધા લોગમાં ખબર પડી જાય કોની પર હું પ્રેન્ક થવાનો એન્ડ આજે છે મારી બેનનો બર્થડે તો બધા હેપી બર્થડે નીચે કમેન્ટ કરી દેજો એન્ડ એન બર્થડેનો વ્લોગ કાલે આવશે આ પ્રેન્ક તમને કેવો લાગ્યો કહેજો અનસક્સેસફુલ થયો પણ કોમેડી હતો આખો બહુ મજા આવી એમ તો બહુ મજા આવી આખો દિવસ એમ હસતા કેમ કે સવારથી અહીં સુધી પછી એ જ કહેતી મારો ચા બગાડ નાખ્યો સો યા
મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. હું ટ્રાય કરું છું નવા વ્લોગ બનાવવાની. તમે બી કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું એન્ડ આઈડિયા બી આપજો. આઈડિયા આપો તો આઈડિયા આની અંદર કમેન્ટમાં ના આપતા, કેમ કે ખબર પડી જશે. પીસી આર્ટની જે ઇન્સ્ટાગ્રામની ચેનલ છે, ઇન્સ્ટાગ્રામની આઈડી છે પીસી આર્ટ વ્લોગ, ત્યાં જઈને DM કરો પ્રેન્ક બધાય. એન્ડ હું પછી નેક્સ્ટ એ બનાવીશ, ડેફિનેટલી બનાવીશ. કહો કે મને 2-3 આઈડિયા મોકલા છે, એ બી હું જોઉં છું. પણ તમે તમારા આઈડિયા મોકલો જે સારી રીતે કરી શકતા હોય, જેમાં કંઈ બગાડ ન થતો હોય. જેમ કે કાલ ચાનો બગાડ થયો, જે નહોતો કરવાનો. ફૂડ બગાડ નહીં કરવાનો, પણ થઈ ગયો એ સ્પીડમાં. વિચાર્યું નહોતું કે આવું કરું, પણ થઈ ગયો. પણ તમે એવા આઈડિયા આપજો જેથી કંઈ નુકસાન બી ના થાય કોઈ માણસને, એન્ડ ફૂડ બી વેસ્ટ ના થાય, કંઈ એવું ના વેસ્ટ થાય એમ. તો ચલો, ખુશ રહો, ખુશ રાખો. મળીએ જલ્દીથી નવા પ્રેન્કની સાથે, કેમ કે હવે હું પ્રેન્ક વધારે કરવાની મજા એટલા માટે આવે કે ખુશ રહે, મજા આવે, દાંત કાઢીએ એટલા હસીએ બધા હારે. તો મસ્ત પ્રેન્ક કમેન્ટ કરો. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, સી યુ, બાય બાય, ગુડ નાઇટ.